તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોની ઠગાઈ કરનાર મુખ્ય આરોપી રોહિત ઉર્ફે પંકજ ચંદનમલજી તેલિયાની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપી પર વીરા ટેક્સટાઇલ એજન્સીના નામે કાપડ વેપારીઓ સાથે ₹4.53 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે। તો આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સુરત ઉપરાંત અમદાવાદ અને મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ તેના વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સમગ્ર ભારતમાં અને અમુક દેશોમાં પણ સુરતમાં બનાવેલી પ્રોડક્ટો એક્સપોર્ટ પણ થતી હોય છે અને આવા જ કારણોસર ઘણી વખત વેપારીઓ સાથે ખોટી ઓળખાણ આપી અને લલચામણી ઓફરો આપી અને છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના પણ બનતા હોય છે। એવા જ એક કિસ્સામાં હાલના ફરિયાદીશ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ। જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ ચાલુ છે। સર, આરોપી કઈ રીતે છેતરપિંડી કરતો એનું એમો શું હતી? આરોપી પોતે વેપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે વારંવાર સગે વગે કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો। સર, આગળ આરોપી પકડાયા છે? આપણે ત્યાં આરોપી આની પહેલા વિકી ઉર્ફે વિશાલ ગાંધી પણ ધરપકડ થઈ ચૂકી છે અને આ ગુનાનો જે મુખ્ય આરોપી કહી શકાય એ રોહિત તેલપુરિયાની ધરપકડ કરવામાં આવે છે। હાલના આરોપી વિરુદ્ધ આના સિવાય કુલ 9 ગુના દાખલ થયેલા છે અને એ 9 ગુનાઓ અમદાવાદ, મહેસાણા અને સુરત આ 3 જગ્યાએ દાખલ થયેલા છે અને સુરતના મેક્સિમમ, અમદાવાદના, મહેસાણાના બધા જ ગુનાઓ આ જ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરવાના